દાખલા નંબર 9 બરાબર રકમ કઈક આવી જાય કે પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે 31/3/2017 ના રોજ કાચા સરવૈયા અને હવાલા પરથી ભાગીદારીના હિસાબો તૈયાર કરો। સૌથી પહેલા આપણે શું કરીશું હવાલા નોંધી લઈશું બરાબર। સૌથી પહેલા મૂડી પર વ્યાજ 8% લેખે અને ઉપાડ ઉપર વ્યાજ 12% લેખે ગણવાનું છે। તો મૂડી અને ઉપાડ ઉપર ટીક કરતો પહેલા મૂડી પર ટીક કરો અને ઉપાડ ઉપર ટીક કરો કર્યું। પાર્થિવે દર માસના અંતે 400 રૂપિયા અને પ્રિયાએ સીધા 1/10/2016 ના દિવસે ઉપાડ કર્યો છે બરાબર। પાર્થિવે દર મહિને ઉપાડ કર્યો છે અને પ્રિયાએ એક સાથે ઉપાડ કર્યો છે બરાબર। 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે બરાબર। ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે વેચાણમાં ટીક કરો। માર્ચ 2017 ના વેચાણ નોંધનો સરવાળો ભૂલથી 2000 રૂપિયા વધુ ગણ્યો છે એમાં આવી ગયું। પછી 2000 ના વધારાની ગાલખાત માંડી વાળો અને 5% ગાલખાત અનામતની જોગવાઈ કરો। તો એના માટે તમે લેણું શબ્દ લખેલો છે તો લેણા ઉપર ટીક કરો। મેં તમને પહેલા બી કીધેલું છે કે દેવાદારો બરાબર પછી બીજા નંબરમાં ગ્રાહકો અને ત્રીજા નંબરમાં લેણું આ ત્રણનો મતલબ કેવો થાય સરખો। દેવાદારો ગ્રાહકો અને લેણું આ ત્રણનો મતલબ કેવો થાય સરખો। એવું ને એવું જ બીજું પણ છે જેને કહેવાય લેણદારો બીજા શબ્દમાં કહેવાય તો વેપારીઓ અને ત્રીજા શબ્દમાં કહેવાય તો દેવું। આ ત્રણનો મતલબ સરખો થાય। એટલે રકમમાં તમને ઘણી બધી જગ્યાએ દેવાદારોની જગ્યાએ ગ્રાહકો અને ગ્રાહકોની જગ્યાએ પણ લેણદારો શબ્દનો અથવા લેણદારો નહીં પણ લેણા શબ્દનો પ્રયોગ થયો હશે। એટલે લેણા એટલે શું દેવાદાર બરાબર। એટલે દેવાદારો પર ટીક કરવું થઈ ગયું। એના પછી 4000 નું ફિટિંગ નકામું ગયું જેની ચોપડે નોંધ કરવાની બાકી છે। ફર્નિચર અને ફિટિંગ્સ ઉપર ટીક કરો અને એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર નહીં કરી પૂરો ન કરવા બદલ કોર્ટે 4000 નો શું કર્યો દાવો કર્યો દાવો મંજૂર કર્યો એની એન્ટ્રી ડાયરેક્ટ આપી છે। ચૂકવવાની બાકી મજૂરીના 2000 રૂપિયા મજૂરી ખાતે નોંધાયા છે પણ ચૂકવવાની બાકી મજૂરીમાં લખાઈ ગયા છે। ઠીક છે ચલો આટલે સુધી થઈ ગયું। શરૂઆત કરીએ તો દાખલાની શરૂઆત હંમેશા ક્યાંથી કરવાની મૂડીથી બરાબર। તો મૂડીમાં આપણે લખીએ બાકી આગળ લાવ્યા પાર્થિવ અને પ્રિયાની મૂડી। પાર્થિવની મૂડી કેટલી છે 24000 પ્રિયાની 16000 તો પાર્થિવની મૂડી છે 24000 અને પ્રિયાની મૂડી છે 16000 24000 અને 16000 મૂડી પર વ્યાજ ગણવાનું છે કેટલા ટકા 8% ગણો મૂડી પર વ્યાજ 24000 ના કરવાના 8% 1920 આ થશે 1920 અને 16000 ના કરવાના 8% 16000 1280 બરાબર 1920 અને 1280 ભાગીદાર માટે ફાયદો પણ પેઢી માટે શું નુકસાન માટે લખાશે ક્યાં ફાળવણી ખાતામાં। અહીંયા લખાશે મૂડી પર વ્યાજ અહીંયા લખવાનું પાર્થિવ અહીંયા લખવાનું પ્રિયા। પાર્થિવના 1920 અને પ્રિયાના 1280 બંનેનો કરો સરવાળો 32 લખવાના તમારે ક્યાં લખવાના 32 બરાબર। હવે વાત કરવાની છે ઉપાડ। તો હવે ઉધાર બાજુ જુઓ પહેલો આપણે જો ઉપાડ પાર્થિવ અને પ્રિયાનો તો અહીંયા લખીશું આપણે ઉપાડ। પાર્થિવનો ઉપાડ છે 4800 અને પ્રિયાનો ઉપાડ છે 3200। પાર્થિવનો ઉપાડ છે 4800 પ્રિયાનો 3200। હવે ઉપાડ ઉપર થોડું ટ્વિસ્ટ છે કે પાર્થિવ દર મહિને ઉપાડ કરે છે દર મહિને ઉપાડ કરે છે। તો ક્યારે ઉપાડ કર્યો પાર્થિવે દર મહિનાના અંતે આપણે પહેલા ચેપ્ટરમાં પહેલો દાખલો જોયો હતો બરાબર। મેં તમને લખાવ્યું યાદ રાખો જો વ્યક્તિ દર મહિનાના અંતે ઉપાડ કરે તો n બરાબર તમારે યાદ રાખવાનું 66/52 અને દર મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે
n બરાબર 78/12 લઈશું બરાબર n બરાબર 66/12 અને n બરાબર 78/12 તો દર મહિને 400 ગુણ્યા 12 કરો થઈ ગયા 4800 12 ચોક 4800 થઈ ગયા ને હા તો અહીંયા ઉપાડ ઉપર વ્યાજ ગણાશે આ રીતે i બરાબર PRN છેદમાં 100 e બરાબર દર મહિને કેટલો ઉપાડ કરે છે 400 ઉપાડ ઉપર વ્યાજ કેટલું ગણવાનું છે 12% એટલે n બરાબર 12 એ r બરાબર 12 અને n બરાબર ગણવાના છે 66 છેદમાં 12 66 છેદમાં 12 12 ઉડી ગયા 0 0 કેન્સલ 66 ગુણ્યા 4 264 બરાબર એટલે ઉપાડ ઉપર વ્યાજ ગણાશે ઉપાડ ઉપર વ્યાજ પાર્ટીનું ઉપાડ ઉપર વ્યાજ ગણાશે 264 પાર્ટીનું ઉપાડ ઉપર વ્યાજ ગણાશે 264 ખબર પડી કોઈને પણ ના સમજણ પડે તરત પૂછી લેવાનું બરાબર ફરી એકવાર કહી દઉં પાર્થિવ દર મહિને ઉપાડ કરે છે એક મહિનાનો 400 રૂપિયા ઉપાડ તો 12 ચોક ને 4800 રૂપિયા કુલ ઉપાડ થયો તો આપણી પાસે સૂત્ર છે i બરાબર PRN p એટલે જે દર મહિને ઉપાડ કરે છે કેટલો 400 r બરાબર ટકા 12% અને n બરાબર દર મહિનાના અંતે ઉપાડ કરે તો કુલ n બરાબર કેટલા થાય 66/12 100 તો હતા જ 0 0 કેન્સલ 12 કેન્સલ 66 ગુણ્યા 4 264 એટલે કુલ ઉપાડ ઉપર વ્યાજ થશે 264 હવે જ્યારે પ્રિયાના ઉપાડની વાત કરીએ તો પ્રિયા કેટલો ઉપાડ કરે છે પ્રિયાનો ઉપાડ છે ટોટલ 3200 લાગે છે ને નો ઉપાડ 3200 છે પ્રિયાનો ઉપાડ છે 3200 તો 3200 ના ડાયરેક્ટ કરો 12 384 હવે અહીંયા તમારે જોવું પડે કે પ્રિયાએ ઉપાડ ક્યારે કર્યો અંદર તારીખ આપી છે 1/10/2016 તો 10મા મહિનાની પહેલી તારીખ એટલે 10મો મહિનો ગણવાનો તો 10 11 12 1 2 3 કેટલા મહિના થયા 6 એટલે 384 ગુણ્યા 6 ભાગ્યા 12 192 તો ઉપાડ ઉપર વ્યાજ ગણાશે અહીંયા 192 ભાગીદાર માટે આ ખર્ચો કહેવાય કાં તો નુકસાન કહેવાય અને પેઢી માટે શું કહેવાય ફાયદો તો અહીંયા લખવાનું જમા બાજુ તો અહીંયા લખીશું આપણે ઉપાડ ઉપર વ્યાજ અહીંયા લખીશું પાર્થિવ અહીંયા લખીશું પ્રિય પાર્થિવ ના છે 264 અને પ્રિયા ના છે 192 264 ને 192 456 જેમ લખીશું ડાયરેક્ટ 456 ઇઝ ઇટ ક્લિયર કોઈને ના સમજાયું હોય તો તરત પૂછી શકે બરાબર ઓકે ને ઠીક આગળ વધીએ ખરીદીની ચોખ્ખી પડતર પહેલા તો આ શબ્દ સમજો ખરીદીની ચોખ્ખી પડતરનો મતલબ થાય કે એમાં શરૂનો સ્ટોક વત્તા ખરીદી એમાંથી ખરીદ પરત બાદ થઈ ગયું છે શરૂનો સ્ટોક વત્તા ખરીદી એમાંથી માઈનસ ખરીદ પરત થઈ ગયું છે આને બીજા શબ્દમાં વ્યવસ્થિત ખરીદી પણ કહેવાય શું કહેવાય વ્યવસ્થિત ખરીદી મતલબ કે એમાં શરૂનો સ્ટોક બી નહીં આપેલો હોય અને ખરીદ પરત બી નહીં આપેલું હોય તો સૌથી પહેલા અહીંયા લખીશું આપણે ખરીદીની ચોખ્ખી પડતર કેટલી છે 1,06,000 હવે અહીંયા સૌથી પહેલા ચેક કરો કે આમાંથી અન્ય રીતે ગયેલો કોઈ માલ છે પહેલા હવાલા કાચા સરવમાં જોઈ લો અને પછી હવાલામાં જોઈ લો કાચા સરવમાં જમા બાજુ જુઓ નમૂના તરીકે વહેંચેલો માલ છે એટલે એવું જરૂરી નથી કે હવાલામાં જ આપી હોય કાચા સરવમાં બી આની એન્ટ્રી હોઈ શકે શેની અન્ય રીતે ગયેલા માલની એન્ટ્રી કાચા સરવૈયામાં બી હોઈ શકે એટલે પહેલા નજર કરવાની કાચા સરવૈયામાં અને પછી નજર કરવાની હવાલા ઉપર હવે હવાલામાં બી નજર કરી લો છે કોઈ અન્ય રીતે ગયેલો કોઈ માલ
ના, હવાલામાં નથી. તો અહીંયા લખીશું આપણે માઇનસ નમૂનાથી ગયેલ માર્ક કેટલો છે? 2000. 2000 માઇનસ 1,00,000 ને 4,000 એ રકમ લખી દઈશું ડાયરેક્ટ. ક્લિયર? એના પછી આવે છે માલ સ્ટોક. હવે માલ સ્ટોક માં પાછળ તારીખ લખી છે 31/3/2017. મતલબ આ કયો સ્ટોક હશે? આ સ્ટોક. મેં પહેલા બી કીધું છે, ફરીવાર કહું કે કાચા સરવૈયામાં સ્ટોક આપ્યો હોય તો એની એક જ એન્ટ્રી આવે, પાકા શ્રમ મિલકત લેણા. હવાલામાં આખા સ્ટોક હોય તો એની બે એન્ટ્રી આવે, વેપાર ખાતાની જમા બાજુ અને પાકા શ્રમ મિલકત લેણા બાજુ. તો અહીંયા આવશે શું? પાકા શ્રમ મિલકત લેણા બાજુ આખર સ્ટોક કેટલાનો છે? 28,000. તો અહીંયા લખશું આપણે 28. બરાબર, અહીંયા લખશું આપણે 28. પછી શું આપ્યું છે? લેણું. લેણું મતલબ દેવાદાર. તો દેવાદાર લખાય અહીંયા નીચે, અહીંયા ઉપર લખાશે બિનચાલુ મિલકતો, અહીંયા લખાશે ચાલુ મિલકતો. તો અહીંયા લખાશે લેણું. લેણું કેટલાનું છે? 48,000. તો અહીંયા લેણું લખીશું આપણે 48,000. હવે જુઓ, દેવાદારો ઉપર કોઈ હવાલો છે? ચેક કરો. 2000 ની વધારાની ગાલખાત માંડી વાળો અને 5% ગાલખાત જોગવાઈની અનામત. જોગવાઈની અનામતની જોગવાઈ કરો. 11માં આપણે આ વાતની ચર્ચા થઈ ગઈ છે. 12મા ધોરણમાં પહેલી વાર ચર્ચા કરી રહ્યા છે, એટલે યાદ રાખજો. આનું એક સિક્વન્સ છે, એક ક્રમ છે કે દેવાદારોમાંથી સૌથી પહેલા વેચાણ અંગેનો કોઈ હવાલો હોય ને એ પહેલા સોલ્વ કરવાનો. શું કરવાનું? દેવાદારો ઉપર વેચાણ અંગેનો કોઈ હવાલો હોય તે પહેલા સોલ્વ કરવાનો. એના પછી ગાલખાત હવાલાની વાત કરવાની, એના પછી ગાલખાત અનામત હવાલાની વાત કરવાની, એના પછી દેવાદાર વટાવ અનામત હવાલાનો એ વાત કરવાનો. આ ક્રમને કોઈ દિવસ તોડવાનો નહીં. જો તમે આગળ પાછળ કર્યું તો જવાબમાં એવી ભૂલ આવશે જે તમને નહીં મળે. બરાબર? એટલે ભૂલ એવી આવશે જે તમને મળશે નહીં. એટલે શું કરવાનું? ક્રમમાં જ કરવાનું. એટલે સૌથી પહેલા આપણે કરીશું વેચાણ અંગેની એન્ટ્રી. તો રકમમાં જુઓ, વેચાણ કેટલા છે? 2 લાખ. વેચાણ ક્યાં આવે? વેપાર ખાતા નહીં, ચાલુ ખાતા. વેચાણ આવશે 2 લાખ. વેચાણ આવશે 2 લાખ. અચ્છા, વેચાણ પરત છે? ચેક કરો. ના, વેચાણ પરત નથી, પણ વેચાણ ઉપર હવાલો છે કે 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની પાકા છે. 10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની તો કરી દો. બરાબર? વત્તા નહીં નોંધેલ વેચાણ કેટલાનું? 10,000. 10,000. એટલે ટોટલ થઈ ગયા 2 લાખ ને 10,000. હવે આપણે જાણીએ છીએ કે વેચાણમાં પ્લસ થાય તો દેવાદારમાં પ્લસ થાય, વેચાણમાંથી માઈનસ થાય તો દેવાદારમાંથી માઈનસ થાય, ખરીદીમાં પ્લસ થાય તો લેણદારમાં પ્લસ થાય, ખરીદીમાંથી માઈનસ થાય તો લેણદારમાંથી માઈનસ. તો અહીંયા શું થશે? પ્લસ નહીં નોંધેલ વેચાણ એટલું 10,000. એટલે ટોટલ થશે 58,000. રાઈટ? હવે હજુ અહીંયા વેચાણ અંગેની એન્ટ્રી બાકી છે. શું છે? 2000 માર્ચ 2017 ના વેચાણનો સરવાળો ભૂલથી વધુ ગણ્યો છે. શેનો સરવાળો વધુ ગણ્યો છે? વેચાણનો સરવાળો વધુ ગણ્યો છે. હવે આપણે ગયા વર્ષે ભૂલ સુધારણા ભણ્યા 11મું ધોરણ પાર્ટ 2 પહેલું ચેપ્ટર. તેની અંદર 2 પ્રકારની ભૂલો હતી. એક તો કાચા સરવાળાને અસર કરતી ભૂલ અને બીજી કાચા સરવાળાને અસર ન કરતી ભૂલ. તો આમાંથી આ કઈ ભૂલ છે? કાચા સરવાળાને અસર કરતી ભૂલ છે. તો કાચા સરવાળાને અસર કરતી ભૂલ હોય તે ખતવણી અંગેની ભૂલ, પેટા નોંધોના સરવાળા અંગેની ભૂલ હોય. તો અહીંયા ભૂલ શેમાં કરી છે? પેટા નોંધનો સરવાળો કરવાની ભૂલ કરી છે. બરાબર? તો એની 2 એન્ટ્રી ના આવે. એની કેટલી એન્ટ્રી આવે? 1 જ. કેટલી આવશે? 1 જ. આમાં 2 વસ્તુ થાય, કાં તો તમારે ઉપલબ્ધ ખાતું બનાવવું પડે, કાં તો ખાતા સંબંધિત નોંધ લખવી. તો અહીંયા તો વર્ષ બદલાઈ ગયું છે, પણ ઉપલબ્ધ ખાતે રકમ જાય. આનું લખ્યું હતું
એટલે શું થાય? ઉપલક ખાતે ઉધાર તે વેચાણ ખાતે ઉપલક ખાતે લખવાનું નથી. કેમ નહીં લખવાનું? કે બીજી એક એન્ટ્રી જેમાં ઉપલક ખાતું ઉડી જશે, એક ઉધાર થશે, એક જમા થશે, નીકળી જશે. બરાબર? એટલે અહીંયા ખાલી શું કરવાનું? વેચાણનો સરવાળો ભૂલથી કેવો મળે છે? વધુ. તો એટલા શું કરી દો? માઈનસ. તો અહીંયા શું કરું? માઈનસ ભૂલથી વધુ મળેલી. કેટલા વધારે ગણ્યા? 2000 2000 કાઢ નાખો. 2,08,000. સાહેબ આની એન્ટ્રી આમાં થશે ના, અને એક જ એન્ટ્રી આવશે. મેં તમને પહેલા બી કીધું હતું, ઘણા હવાલા એવા હશે જેની માત્ર એક અસર આવશે. આ એવો હવાલો છે. જ્યારે પણ વેચાણ નોંધનો સરવાળો વધુ ગણ્યો કે ઓછો ગણ્યો, ખરીદ નોંધનો સરવાળો વધુ ગણ્યો કે ઓછો ગણ્યો, બરાબર, જેમાં ઉપલક ખાતે આવતું હશે ને એવા બધા હવાલાની એન્ટ્રી કેટલી આવશે? એક જ આવશે. ક્યાં આવશે બીજી અસર? ઉપલક ખાતે, જે આપણે લખવાની નથી. બરાબર? હા, એટલે આની એક જ અસર આવશે. ઠીક, પતી ગયું. હવે આવી જાઓ ગ્રાહકો ઉપર. 2000 ના વધારાની ગાલખાત માંડી વાળો. અહીંયા લખાશે ગાલખાત હવાલાની કેટલી? 2000. કેટલા વધ્યા? 56 વધ્યા છે. બરાબર? પછી માઈનસ એના પર ગાલખાત અનામતનો 5%. 2800. એ બી માઈનસ કરો. 53,200. 53,200. આની બીજી અસર આવે નફા નુકસાન ખાતાની. એમાં આપણે આખી ફોર્મેટ બનાવી દેવાનું. ગાલખાત કાચા સમયની, ગાલખાત હવાલાની, ગાલખાત અનામત હવાલાની, માઈનસ ગાલખાત અનામત કાચા સમયની. તો ગાલખાત હવાલાની કેટલી છે? 2000. ગાલખાત અનામત હવાલાની કેટલી છે? 2800. હવે આ બે જુઓ, રકમમાં શું આપેલું છે? ગાલખાત કાચા સરવાળાની આપેલી નથી, અને ગાલખાત અનામત પણ કાચા સરવાળાની આપી નથી. અને ડેશ કરો અને આ કાઢી નાખો. કોઈ જગ્યાનું પૂછે. બંનેનો સરવાળો 2000 વત્તા 2800 4800. આગળ વધીએ. મજૂરી ને પગાર. હવે આમાં તમારે યાદ રાખવાનું, પગાર અને મજૂરી આવે ને તો તમારે લખવાનું નફા નુકસાન ખાતાની ઉધાર છે, અને મજૂરી ને પગાર આવે ને તો લખવાનું વેપાર ખાતાની ઉધાર છે. ફરીવાર કહું, પગાર અને મજૂરી શબ્દ દેખાય પેલા પગાર દેખાય તો એ લખવાનું નફા નુકસાન ખાતાની ઉધાર, અને મજૂરી ને પગાર દેખાય તો લખવાનું વેપાર ખાતાની ઉધાર. તો અહીંયા લખીશું આપણે વેપાર ખાતાની ઉધાર છે. મજૂરી અને પગાર. મજૂરી ને પગાર કેટલો છે? 10,000. મજૂરી ને પગાર છે 10,000. બરાબર? મજૂરી ને પગાર છે 10,000. હવે એના ઉપર હવાલો છે કે ચૂકવવાની બાકી મજૂરીના 2000 મજૂરી ખાતે નોંધાયા છે. ચૂકવવાની બાકી મજૂરીના મજૂરી ખાતે નોંધાયા છે, પણ ચૂકવવાની બાકી મજૂરી ખાતે કાચા સરવાળામાં લખવાનું રહી ગયું છે. એટલે મજૂરી ખાતે નોંધ થઈ ગઈ છે, એટલે અહીંયા કોઈ એન્ટ્રી થશે નહીં. ખાલી ક્યાં બાકી છે? અહીંયા મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી. કેટલા બાકી છે? 2000. તો સમજો કે ચૂકવવાની બાકી મજૂરી ખાતે શું થાય? જમા. તો ઉધાર શું થશે? ઉપલક ખાતું અહીંયા ઉધાર થયું, અને ઉપલક ખાતું અહીંયા શું થશે? જમા. એક જમા ને ઉધાર બંને ઉપલક ખાતા શું થયા? આ 2000 પેલા 2000. ખબર પડે છે? હા. વેચાણ ખાતે શું હતું? ભૂલથી વધારે ગણ્યું. એટલે વેચાણમાંથી શું કરવાના હતા? માઈનસ. જમામાંથી માઈનસ કરો એટલે આ શું કર્યા? ઉધાર. ઉપલક ખાતું શું કરવાનું? જમા. અને અહીંયા ઉપલક ખાતું શું કરવાનું? ઉધાર. એક ઉપલક ખાતું ઉધાર અને એક ઉપલક ખાતું જમા. તો સામ સામે બે ઉપલક ખાતા શું થયા? નીકળી ગયા ને? એટલે 2000 ની એન્ટ્રી નીકળી ગઈ, એટલે ઉપલક ખાતું લખવાની જરૂર નથી. વેપાર ખર્ચ. વેપાર ખર્ચ ક્યાં લખાશે? નવા નુકસાન ખાતે. કેટલા છે? 16,000. પછી
મકાન. મકાન. મકાન શું કહેવાય? મિલકત. એટલે મકાન લખાશે પાકા શ્રમ મિલકત લેણામાં. કેટલાનું છે? 50,000. 50,000. કોઈ હવાલો છે નહીં માટે ડાયરેક્ટ એન્ટ્રી 50,000 મકાન. પછી ફર્નિચર અને ફિટિંગ્સ. ફર્નિચર અને ફિટિંગ્સ. ફિટિંગ્સ ચાલશે. ફર્નિચર કેટલાનું છે? 10,000. 10,000. એના ઉપર હવાલો છે. 4,000 નું ફર્નિચર નકામું ગયું. પણ નકામું ગયું તો શું થઈ ગયું? ફર્નિચર હવે 6,000. અને જે નકામું ગયું એ શું ગયું? નુકસાન. માટે અહીંયા લખાય છે ફર્નિચરના નુકસાન ખાતે. ફર્નિચરના નુકસાન ખાતે. નુકસાન ખાતે કેટલા? 4. કોઈને ના સમજાય તો કે છે. તો વળી ફર્નિચર કેટલાનું હતું? 10,000. એમાંથી 4,000 નું ફર્નિચર બાદ ગયું મતલબ નકામું ગયું એટલે માઇનસ કરો. બરાબર. એટલે ફર્નિચર વધ્યું કેટલાનું? 6,000. જે નકામું ગયું એ આપણું શું છે? નુકસાન. એટલે ફર્નિચરના નુકસાન ખાતે કેટલા? 4,000. બરાબર. પછી ઓફિસના સાધનો એ 4,000 માં. તો અહીંયા પણ લખાશે ઓફિસના સાધનો. કેટલા છે ઓફિસના સાધનો? 4,000. તો ઓફિસના સાધનો આપણી મિલકત કહેવાય. 4,000. પેકિંગ સામગ્રીનો સ્ટોક. કોઈ પણ પ્રકારનો જાહેરાતનો સ્ટોક, સ્ટેશનરીનો સ્ટોક, પેકિંગ સામગ્રીનો સ્ટોક, બધા સ્ટોક આપણી શું? મિલકત. તો સ્ટોક એટલે માલ સામાન. તો અહીંયા લખીએ પેકિંગ સામગ્રીનો સ્ટોક. કેટલો છે? 4,000. અહીંયા લખશું આપણે 4,000. પછી રોકડ સિલક. રોકડ સિલક તો આપણી મિલકત છે જ. રોકડ સિલક મતલબ ઉપરની સિલક આ તો આપણી પાસે જે પડ્યા છે પૈસા એ આપણી મિલકત. એ પણ આપણી મિલકત છે. ઉધાર બાજુનું બધું ફોર્મેટ પતી ગયું. કોઈને કોઈ ડાઉટ હોય તો પહેલા અહીંયા પૂછી લો. પછી આપણે આગળ વધીએ. છે કોઈ? નહીં. આગળ વધીએ. મૂડી. મૂડી આપણે લખી કાઢી છે. વેચાણ બી આપણે લખી કાઢ્યું છે. પછી દેવું. દેવું મતલબ લેણદાર. દેવું કેટલાનું છે? 30. તો અહીંયા લખીશું દેવું 30. બરાબર. એના પછી આપણી પાસે નમૂના તરીકે વેચેલ માલ જે આપણે ખરીદીમાંથી શું કરી દીધો? માઇનસ. પતી ગયો. બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ નો મતલબ થાય સાદી ભાષામાં આપણું બેંક પ્રત્યેનું દેવું. આપણે જે પૈસા બેંકને ચૂકવવાના છે આપણું બેંક પ્રત્યેનું દેવું. બીઓડી. બરાબર. કેટલું છે? 14,000. કેટલી લખીશું? 14,000. બરાબર. બધી એન્ટ્રી થઈ ગઈ. હવાલા ઉપર એક નજર કરીએ. મૂડી પર વ્યાજ ગણી ગયું અને બીજી અસર અપાઈ ગઈ. ઉપાડ ઉપર વ્યાજ ગણાઈ ગયું અને બીજી અસર અપાઈ ગઈ. 10,000 નું ઉધાર વેચાણ નોંધવાનું બાકી છે. વેચાણમાં પ્લસ થયું. વેચાણમાં પ્લસ થાય તો દેવાદારમાં પ્લસ થાય. વેચાણમાં પ્લસ થાય તો દેવાદારમાં પ્લસ થાય. વેચાણનો સરવાળો ભૂલથી 2,000 વધુ ગણો તો વેચાણમાંથી શું કરો? માઇનસ. એની એક જ અસર આવશે. બીજી અસર આવશે ઉપલબ્ધ. પછી 2,000 વધારાની ગાલખાત માંડી વાળો. તો 2,000 વધારાની ગાલખાત માંડી વાળી. જે રકમ વધી એના કર્યા 5%, 2800 એ બાદ કર્યા. આ ગાલખાત હવાલાની અને ગાલખાત અનામત હવાલાની એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતાની ઉધાર. આ ફોર્મેટ બનાવી દીધું. એની અંદર ગાલખાત હવાલાની અને ગાલખાત અનામત હવાલાની. એના પછી 4,000 નું ફર્નિચર નકામું ગયું તો ફર્નિચર માંથી માઇનસ કર્યું અને ફર્નિચરના નુકસાન તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પછી એક ગ્રાહકને એક છેલ્લો હવાલો પાંચમો હવાલો. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો કરી ન શકવા બદલ કોર્ટે 4,000 નો દાવો મંજૂર કર્યો. હવે કોઈ પણ વ્યક્તિ જ્યારે ઓર્ડર આપે ને ત્યારે એક કરાર કરે મતલબ કે ઓર્ડર આપે. બરાબર. કે ભાઈ આટલી તારીખની અંદર મારે માલ જોઈએ છે. બરાબર. હવે સામેવાળો વ્યક્તિ માલ બનાવીને આપી ન શકે એ સામે વળી કોકને વેચવાનો હોય. કોઈ સામે વાળો લે નહીં તો આનો પડી જાય. તે કોર્ટમાં શું કરી શકે? દાવો કરી શકે. ભાઈ મને નુકસાન ગયું હું શું લેવા ખરીદું તો કોર્ટે એને શું કર્યો? દંડ કર્યો. પેનલ્ટી કરી. કેટલી? 4,000. તો
તો આને કહેવાય કરાર ભંગના નુકસાન ઘાત. શું કહ્યું? નુકસાન. શેનું? કરાર ભંગના નુકસાન ખાતે. કેટલા? 4,000. પણ આ દાવો હજુ ચૂક્યો નથી. ચૂકવવાનો કેવો છે? બાકી. માટે અહીં લખાશે ચૂકવવાના બાકી દાવા. ચૂકવવાનો બાકી દાવો કેટલાનો છે? 4,000. બાકી દાવો 4,000. અને છેલ્લે મજૂરીના 2,000 મજૂરી ખાતે નોંધાયા છે. ચૂકવવાના બાકી મજૂરી ખાતે એ આપણે લખી દીધા. હવે કરીએ ટોટલ 2,08,000. 2,08,000. અહીંયા થશે 2,08,000. આવશે 94,000. આને કહેવાય કાચો નફો. આને કહેવાય કાચો નફો. બરાબર? જુઓ આ કાચો નફો લાવવાનો ક્યાં? અહીંયા નફાનો અંદાજની જમા કાચો નફો 94,000. 94,000. 65,200. મળ્યા આપણને ચોખ્ખો નફો. વેપાર ખાતાની જમા બાજુનું ટોટલ વધારે આવે. કઈ બાજુનું? જમા બાજુનું ટોટલ વધારે આવે તો એ જમા બાકી કહેવાય. અને જમા બાકી એટલે શું કહેવાય? કાચો નફો. અને ઉધાર બાજુનું ટોટલ વધારે આવે તો ડિફરન્સ અહીંયા વધશે. એને કહેવાય કાચી ખોટ. કાચો નફો જશે અહીંયા. આ 94,000. આ બાજુ ટોટલ વધારે છે. ડિફરન્સ આ બાદ કરો કેટલા આયા? 65,200. આ મળ્યો તમને ચોખ્ખો નફો. એ ચોખ્ખો નફો લખાશે અહીંયા. નફા નુકસાન ફાળવણી ખાતામાં 65,200 કરો સરવાળો. 65,656. 65,656 એમાંથી 3200 માઈનસ કરો. 62,456. આને કહેવાય વેચની પાત્ર નફો. આ વેચની પાત્ર નફો આપણે શું કરવાનો? વેચી દેવાનો. કોની વચ્ચે? ભાગીદારો વચ્ચે. એમના નફા નુકસાનના પ્રમાણમાં. તો અહીંયા પાર્થિવ અને પ્રિયા બંનેના નફા નુકસાનનું પ્રમાણ જો ના આપ્યું હોય તો સરખાઈ છે. કરો 62,456 ભાગ્યા 2 31,228. બંનેનો જે નફો વહેંચો એ નફો લાવવાનો ક્યાં? ભાગીદારોના મૂડી ખાતે. નફો હોય તો જમા બાજુ અને ખોટ હોય તો ઉધાર બાજુ. તો અહીંયા લખાશે વહેંચણી પાત્ર નફો 31,228. 31,228. કરો ટોટલ. 57,148. કઈ બાજુ? પાર્થિવમાં 57,148. 57,148. આમાં જે ઉપરની બંને રકમ માઇનસ કરો. 52,084. 52,084. હા આનું ટોટલ મારો 48,508. 48,508. 48,508 એમાંથી આ બંને રકમ માઇનસ કરો. 45,116. આને કહેવાય બાકી આગળ લઈ ગયા. આ લઈ જવાનું ભાગીદારો અહીંયા આકાશમાં મૂડી જશે. મૂડી કોની? પાર્થિવ અને પ્રિયાની મૂડી. પાર્થિવની મૂડી છે 52,084 અને પ્રિયાની 45,116. સરવાળો 97,200. બંનેનું ટોટલ મારો. મિલકત લેણા અને મૂડી દેવા બંને બાજુના ટોટલ સરખા આવવા જોઈએ.
₹1,47,200. કઈ બાજુ મિલકત લેણા બાજુ 1,47,200 1,47,200 ને 10 બરાબર કોઈ દાખલામાં ડાઉટ નહીં